નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક દાખલો આપ્યો છે કે 2/5 ગુણ્યા 3/11 ગુણ્યા 7/5 અને 2/13 ગુણ્યા 3/5 નો લસા અને ગુસા શોધો. તો શું કરવાનું? પહેલાં તો લસા શોધવું હોય તો શું કરવાનું કે જે સામાન્ય અંક હોય તેની મોટામાં મોટી ઘાત અને બાકીનું વધેલું બધું. એ જ રીતે ગુસામાં શું કરવાનું? તો સામાન્ય અંકની નાનામાં નાની ઘાત, બરાબર, અને ગુસામાં વધેલું કંઈ લેવું નહીં. હવે આ તો થિયરિકલની રીતે. તો હવે તમને દાખલો કરીને બતાવું તો કઈ રીતે થાય. તો જો લસા શોધવાનો છે, બરાબર, એમાં શું છે? મોટામાં મોટી ઘાત કોની? સામાન્ય અંકની. તો આમાં સામાન્ય શું છે? એક તો બે અહીંયા છે, બે અહીંયા છે, તો 2 લખ્યા. હવે અહીંયા 5 ઘાત છે, અહીંયા 13 ઘાત છે, તો આ બેમાંથી મોટી ઘાત કઈ? 13. તો 2ની કેટલી ઘાત લખવાની? 13 ગુણ્યા. હવે અહીંયા બી 3 છે, અહીંયા બી 3 છે, આ બેમાં તો 3 લખ્યા. આ બેમાંથી મોટી ઘાત કોની? 3/11 ઘાત છે, એ મોટી છે, તો 3/11 ઘાત, બરાબર. તો આપણને જોયું તેમ કે સામાન્ય અંકની મોટામાં મોટી ઘાત લેવી. તો અહીંયા 2 ને 3 સામાન્ય, અહીંયા પણ 2 ને 3, તો આ બેમાં જેની મોટી ઘાત હોય તે આપણે લખી ગુણ્યા. બીજું શું લખ્યું? બાકીનું વધેલું બધું. તો બાકીનું વધેલું કયું છે? અહીંયા 7/5 ઘાત છે, તો 7/5 ઘાત લખી. અહીંયા કઈ છે? કઈ નથી. તો આ આપણો લસા. એ જ રીતે ગુસા. તો ગુસામાં શું છે? સામાન્ય અંકની નાનામાં નાની ઘાત. લસામાં મોટી ઘાત, તો ગુસામાં કેવી ઘાત? નાની. અહીંયા 2 છે, અહીંયા બી 2 છે, તો 2 લખ્યા. હવે ગુસા છે એટલે નાની ઘાત જુએ. તો અહીંયા 5 છે ને અહીંયા 13 છે, તો 5 ઘાત નાની કહેવાય. તો 2/5 ઘાત ગુણ્યા. અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો 3 લેવાના. આ બેમાંથી નાની ઘાત કોની છે? 3/5 ઘાત એ નાનું છે, તો 3/5 ઘાત. ને ગુસામાં શું છે? ગુસામાં વધેલું કંઈ લેવું નહીં, બરાબર. જે રીતે લસામાં કેવું કે મોટામાં મોટી ઘાત લેવાની, બેઉમાં સામાન્ય, ને બાકીનું જે વધતું હોય તે પણ બધું લેવાનું. પણ ગુસામાં એ રીતે કંઈ લેવાનું નથી. તો આ આપણો થયો લસા ને આ આપણું થયું ગુસા. તો આના જેવા બીજા તમે દાખલા કરજો.